સતી. આપતકાલ પરચ્યો ચાલ. વિપત્તિના સમયમાં સ્ત્રીની પરીક્ષા થાય. સીતે આ સંસારમાં 4 પ્રકારની પત્ની હોય. પ્રથમ પ્રકારની પત્ની એને કહેવાય એક હિ ધર્મ એક વ્રત નેમા કાર્ય વચન મન પતિ પદ પ્રેમા. પ્રથમ પ્રકારની સતી એને કહેવાય, પ્રથમ પ્રકારની પ્રતિવ્રતા નારી સ્ત્રી એને કહેવાય જેના જીવનનો એક જ ધર્મ હોય, પોતાના પતિની સેવા. સ્વપ્નમાં પણ પર પુરુષના દર્શન ન કરે. અરે પોતાના પતિ સિવાય બીજા કોઈને પુરુષ માને જ નહીં, એને કહેવાય સતી. અને જે સતી શબ્દ આજે સુદ ગોસ્વામીએ દેવી કુંતી માટે દીધો છે, સતી. પણ બીજી પ્રકારની પત્ની એને કહેવાય જે પોતાના પતિને પણ પતિ માને, પોતાથી જે નાના હોય એને પોતાના પુત્ર માને, જે મોટા હોય એને વડીલ બંધુ પિતા માને, અને જે સમાન હોય એને ભાઈ માને. આ બીજી પ્રકારની પત્ની, એક સ્ટેપ નીચે. પણ ત્રીજી પ્રકારની પત્ની, વિવાહ થઈ ચૂક્યા હોય પણ વિવાહ કરીને પણ મન પર પુરુષ ઉપર હોય, પણ શાસ્ત્રની મર્યાદા, સમાજની મર્યાદાને કારણે પર પુરુષ સાથે કોઈ સંગ ન થતો હોય, પણ ખાલી મનથી મન પર પુરુષ ઉપર વયું જાય, તો એને ત્રીજી પ્રકારની પત્ની કહેવામાં આવી છે. અને અનસુયાજી કહે છે વિવાહ કર્યા છતાં પણ જે પર પુરુષનો સંગ કરે એને પત્ની ન કહેવાય. કારણ કે એ સ્ત્રી, જે સ્ત્રી પર પુરુષનો સંગ કરે છે, મૃત્યુ પછી રો નરકમાં જશે. કે છે શતકોટી 100 કરોડ વર્ષ સુધી એને નરકમાં રહેવું પડશે. જેની દ્રષ્ટિ પર પુરુષ ઉપર છે, પર પુરુષનો સંગ કરવા વાળી સ્ત્રી કરોડો વર્ષ સુધી નરકમાં, રો નરકમાં, છતાં પણ એની મુક્તિ નહીં. એને ફરીથી 84ના ચક્રમાં આવવું પડશે. અને 84ના ચક્રમાં આવ્યા બાદ એને મનુષ્યનો જન્મ મળશે. મનુષ્યના જન્મમાં એ સ્ત્રી બનશે. સ્ત્રી બનીને એના વિવાહ પણ થશે. અને વિવાહ થતાની સાથે જ એ જવાનીમાં વિધવા થઈ જશે, જે સ્ત્રી પર પુરુષનો સંગ કરે છે. દેવી અનસુયા સ્ત્રી ધર્મનો ઉપદેશ આપ્યો. અતઃ એક સ્ત્રીને મર્યાદામાં રહેવું જોઈએ. માત્ર સ્ત્રીને જ નહીં, પુરુષોને પણ. આપણે આ મનુષ્ય જીવન પ્રાપ્ત થયું છે તો મર્યાદા પૂર્ણ આચરણ હોવું જોઈએ. મર્યાદા રામાયણમાં અનેક સ્થાનો પર દેવી સીતા પોતાની મર્યાદા પ્રકટ કરે છે. જ્યારે દેવી સીતા ભગવાન શ્રી રામચંદ્ર સાથે વિવાહ તય થયા, વસ્ત્ર આભૂષણ ધારણ કરીને આવી છે, ત્યારે ગોસ્વામીજી બહુ સુંદર કહે છે આવત દીખ બરાતની સીતા રૂપ રાશિ સબ ભાંતિ પુનીસા. દેવી સીતાને અને દેવી સીતાના વસ્ત્ર આભૂષણને જોઈ સબ હી મન કિયે પ્રણામા. વિચાર કરો, આર્ય વર્ષની નારીના આભૂષણ, શ્રૃંગાર અને એ વસ્ત્ર મર્યાદા કેવી હશે કે એ વસ્ત્ર મર્યાદાને જોઈ મન બધાએ પ્રણામ કરી દીધા. કે આ કોઈ સાધારણ સ્ત્રી નહીં, આ તો દેવી છે, આ તો શક્તિ છે. આ છે આભૂષણ મર્યાદા. આજના માનવોએ, ખાસ કરીને સ્ત્રીઓએ એવા આભૂષણ, એવા વસ્ત્રો ધારણ કરવા જેનાથી એક અંગ પણ દેખાય નહીં, અંગ પ્રદર્શન થાય નહીં. સીતાજીએ એટલા સુંદર વસ્ત્ર પહેર્યા હતા, એક અંગ પણ દેખાતું નહોતું. પણ આજે બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે આપણી જ બહેનો, આપણી જ દીકરીઓ ધીરે ધીરે પ્રગતિના નામે અંગ પ્રદર્શન કરવા મળ્યા છે. કે છે વી આર ઇન પ્રોગ્રેસ, અમે પ્રગતિ કરી રહ્યા છે. તમારી પ્રગતિ શું?
દિવસે દિવસે ઓછા કપડા પહેરો, એ પ્રગતિ. છતાંય ગુજરાતમાં તો બહુ સારું છે, ભાવનગરમાં, અમારા મુંબઈમાં તો હદ. જેટલા ઓછા કપડા પહેરો એટલી પ્રગતિ. લોકો આને પ્રગતિમાં, આ પ્રગતિ નહીં, આ દુર્ગતિ છે. અરે વસ્ત્ર તો એવા હોવા જોઈએ કે કામીથી કામી વ્યક્તિ પણ જો આપણી સામે જોવે ને તો એની નજર ઝૂકી જાય. આજે સંસારમાં સમસ્ત લોકોના હૃદયમાં કામના છે, કામ વાસના છે. 60 વર્ષનો વૃદ્ધ વ્યક્તિ પણ એક સ્ત્રીની સામે જોવાનું નહીં ચૂકે, કારણ કે ઇન્દ્રિયો ભલે શિથિલ થઈ ગઈ હોય પણ મન તો હજી એનું કામ વાસનાથી ભરેલું છે. અને એમાં એની સામે જો આવા નિમ્ન વસ્ત્રો પહેરીને પ્રસ્તુત થશું તો એની કામ વાસનાની દ્રષ્ટિ આપણને છોડશે નહીં. ઘણી વખત લોકો એમ કે કદાચ આપણી બહેન, આપણી દીકરીઓ એવા વસ્ત્રો પહેરે તો શું તકલીફ? બહુ મોટી તકલીફ છે. લાખો લોકોની કામ વાસનાની દ્રષ્ટિ જે છે આપણા જીવનમાં બહુ અસર નાખશે. કદાચ કોઈ કામ વાસનાની દ્રષ્ટિથી જોતું પણ હોય તો આપણને શું ફરક પડે? અરે બહુ ફરક પડે. આ ગરમીની ઋતુ ચાલે છે, આમાં લોકોને આંખ આવે, ધીરે ધીરે ચાલુ થશે. અને જેને આંખ આવી હોય એ કાળા ચશ્મા પહેરે. તમે બધા જાણો છો ને, જેને આંખ આવી જાય એ કાળા ચશ્મા પહેરે. શા માટે? કારણ કે જેને આંખ આવી હોય એ બીજા સ્વસ્થ વ્યક્તિની સામે જોવે તો એને પણ આંખ આવી જાય. એક આંખ આવવા વાળો વ્યક્તિ જો બીજા સ્વસ્થ વ્યક્તિની સામે જોવે તો એને આંખ આવી જતો હોય તો લાખો લોકો કામ વાસનાની દ્રષ્ટિથી જો કોઈની સામે જોતા હોય તો એ કામ વાસના એ સ્ત્રીમાં ન આવે? નિશ્ચિત આવે. અતઃ વસ્ત્ર મર્યાદા, વસ્ત્ર મર્યાદા અને સાથે સાથે વાણી મર્યાદા પણ હોવી જોઈએ. દેવી સીતાએ આ પણ શીખવાડ્યું. આજે વાણી મર્યાદા નથી. દેવી સીતા જ્યારે ભગવાન શ્રી રામચંદ્રને વનવાસ થયો અને દેવી સીતાને ખબર પડી, આવ્યા છે પ્રભુ પાસે, પ્રભુ હું પણ તમારી સાથે આવીશ. ભગવાન રામ મનાવે છે, સમજાવે છે कि सीते आप मत आओ, क्योंकि वहां पर बहुत दुख है, दर्द है, कंकर पत्थर कांटे तुम्हारे पांव में चुभ जाएंगे, हिंसक प्राणी होंगे, तुम दुखी हो जाओगे. ભગવાન રામ જ્યારે બહુ સમજાવે ત્યારે ગોસ્વામીજી વર્ણન કરે છે, એ સમયે દેવી સીતા બોલી છે કે પ્રભુ આજે મને એ વાતનું દુઃખ નથી કે તમને 14 વર્ષનો વનવાસ મળ્યો છે. પ્રભુ આજે મને એ દુઃખ નથી કે મને વનમાં હિંસક પ્રાણી સતાવશે, કાંટા પથ્થર વાગશે, મને આનું દુઃખ નથી. પ્રભુ આજે મને સૌથી મોટું દુઃખ તો એ થવા જઈ રહ્યું છે કે મારા સાસુ ઊભા છે અને એની સામે હું તમારી સામે કંઈક બોલવા જઈ રહી છું. આર્ય વર્ષની નારી સાસુ સસરા સામે ઊંચા અવાજથી વાત પણ ન કરે. દેવી સીતા શીખવાડે છે. આજે આ મર્યાદા જઈ રહી છે અને આ મર્યાદા જવાને કારણે જ સમાજમાં, સંસારમાં દુઃખ ઉત્પન્ન થઈ રહ્યા છે. જ્યારે વનવાસ દરમિયાન ભગવાન શ્રી રામ, સીતા, લક્ષ્મણ વન માર્ગેથી જતા હતા, આદિવાસી કોલ ભીલનો સમાજ મળતો. સ્ત્રીઓના સમાજમાં દેવી સીતા બેઠતા, પુરુષોના સમાજમાં રામ અને લક્ષ્મણ બેઠતા. પણ એ આદિવાસી નારીઓ સીતાજીને પૂછતી કે હે સીતે, તમે આટલા સુંદર છો અને તમારી સાથે આજે પુરુષ છે, કેટલા સુંદર. કોટી મનોજ લજાવની હારે, સુમુખી કહું કો આહી તો હારે. હે સુમુખી, હે દેવી, આ કરોડો કરોડો કામદેવને પણ લોભિત કરવા વાળા, મૂર્છિત કરવા વાળા આટલા સુંદર પુરુષ તમારી સાથે કોણ છે? આજની તારીખમાં આજે કોઈ સ્ત્રીને પૂછવામાં આવ્યું હોય કે તમારી હારે આ છે એ કોણ? હી ઇઝ માય હસબન્ડ, અમારો. આપણે પૂછીએ આ તમારી સાથે કોણ છે? આ અજય, ઇઝ અજય માય હસબન્ડ. આ કઈ મર્યાદા છે?
અને પતિનું નામ લઈને ગર્વ મહેસૂસ કરે. આર્ય વર્ષનું સંસ્કાર આ નથી, આ મર્યાદા નથી. દેવી સીતા શીખવાડે. પૂછું સીતાને, તમારી સાથે આ કરોડો કરોડો કામદેવને પણ લોભિત કરવા વાળા કોણ છે? ત્યારે દેવી સીતા કહે છે, સહજ સુભાઈ સુભગ તન ગોરે. ત્યાં જે બહુ સુંદર ગોરા, જેનો ગોર વર્ણ છે ને, એ મારા દેવર છે, મારા દિયર છે. એમનું નામ લક્ષ્મણ છે. અચ્છા, એમની સાથે જે બેઠા છે એ કોણ છે? ત્યારે ગોસ્વામીજી કહે છે, દેવી સીતાએ આજની સ્ત્રી જેમ નહીં, માય હસબન્ડ નહીં. બહુ સુંદર. બહુરી બદનું બીધું અંચલ ઢાંકી, પિયતન ચિતહી ભોહ કરી બાકી. પોતાનો આંચલ ઢાંકી, સાડીનું ઘૂંઘટ ખેંચી, પોતાની આંખ તીરછી કરીને કીધું કે ઈ એમની સાથે જે બેઠા છે ને, એ મારા ઈ છે. ખબર પડી ગઈ. એ આદિવાસીઓને ખબર પડી ગઈ. ચોખવટ કર્યા વગર તો આ માનવ સમાજમાં ચોખવટ કરવાની જરૂર નથી. પણ આજે મર્યાદા નથી. મર્યાદા કહે છે ભક્તો, મર્યાદા હોવી જોઈએ. મનુષ્ય જીવન પ્રાપ્ત કરી જીવનમાં જો મર્યાદા નથી તો આ મનુષ્ય જીવન કઈ કામનું નથી. હું ઘણી વખત દ્રષ્ટાંત આપું. માની લો તમને કોઈ મર્સિડીઝ ગાડી આપે, મર્સિડીઝ બેન્ઝ, અને ગાડી તમે લઈને નીકળો હાઈવે ઉપર, 200ની સ્પીડે ગાડી ચાલતી હોય, અને ગાડી આપવા વાળાનો તમને ફોન આવે કે તમને આ ગાડી કેવી લાગી? બહુ સુંદર. ગાડીની સ્પીડ કેવી છે? 200ની સ્પીડ. ગાડીનું સ્ટેરિંગ પાવર સ્ટેરિંગ, ટાયર મેકવિલ, કલર બહુ સારો, સીટ બહુ સારી. પણ ગાડી દેવાવાળો કહી દે કે ધ્યાનથી ચલાવજો, બ્રેક નાખવાનું અમે ભૂલી ગયા છીએ. શું થશે? ગમે એટલી સારી ગાડી હોય, એ ગાડીની ગમે એટલી સ્પીડ હોય, રંગ હોય, ટાયર હોય, પણ જો એ ગાડીમાં બ્રેક નથી તો એ ગાડી કઈ કામની નથી. એમ ગમે એટલું સુંદર મનુષ્ય શરીર હોય, ગમે એટલી સુંદર આંખો હોય, હાથ હોય, કાન હોય, વાણી હોય, પણ આ મનુષ્ય જીવનમાં જો મર્યાદા નથી તો એ ગાડીની જેમ આ મનુષ્ય જીવન પાસે કાંઈ કામનું નથી. મર્યાદા હોવી જોઈએ, બ્રેક હોવી જોઈએ જીવનમાં. અને આ મર્યાદા દેવી કુંતીમાં છે. અતઃ દેવી કુંતીને સતી કહી રહ્યા છે. પ્રિથા સતી. દેવી કુંતી ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવે છે, બહુ સુંદર સ્તુતિ કરે છે, અદ્ભુત સ્તુતિ. ભક્તો, આમ તો શ્રીમદ ભાગવતમાં અનેકો સ્તુતિ છે. પિતામહ ભીષ્મ દ્વારા સ્તુતિ, બ્રહ્માજી દ્વારા સ્તુતિ, ઇન્દ્ર દ્વારા સ્તુતિ, વિત્રાસુર દ્વારા સ્તુતિ, પ્રહલાદ દ્વારા સ્તુતિ, કાળિય નાગની પત્ની દ્વારા સ્તુતિ, બ્રહ્માજી દ્વારા સ્તુતિ, અનેકો સ્તુતિ છે. પણ આ સમસ્ત સ્તુતિમાં શ્રેષ્ઠ સ્તુતિ કોઈ હોય તો એ છે દેવી કુંતીની સ્તુતિ. એટલા માટે જ તો વેદવ્યાસજીએ આ ભાગવતની બધી સ્તુતિમાં સૌપ્રથમ સ્થાન કુંતી સ્તુતિને આપ્યું છે. ભાગવતમાં સૌથી પહેલી સ્તુતિ દેવી કુંતીની છે. अद्भुत स्तुति है, तत्व से भरा हुआ, जिसमें तत्व और भाव का निरूपण है. बहुत सुंदर काले देवी कुंती ये बात करी, हे कृष्ण नमस्ये पुरुषम त्याज्यम ईश्वरम प्रकृते परम अलक्षम सर्वभूतानाम अंतर बहिर्वस्थितम. તમે સંસારના આદિ છો, પરમ પુરુષ છો, જગતનું સૃષ્ટિ પાલન પ્રલય કરવા વાળા તમે જ છો, અને સંસારના કણ કણમાં અત્ર તત્ર સર્વસ્ત્ર સમસ્ત જગ્યાએ તમે રહો છો. પણ દુઃખની વાત એ છે પ્રભુ, આ સંસારના લોકો તમને જોઈ નથી શકતા. સમસ્ત જગ્યાએ હોવા છતાં લોકો તમને જોઈ નથી શકતા. કારણ માયા જવની કાચન્નમ જ્ઞાધોક્ષજમ વ્યયમ ન લક્ષ્ય સે મૂઢ દશા નટો નાટ્ય ધરોયતા. કારણ કે સંસારના લોકોની આંખ આગળ માયાનો પડદો છે, અને તમારી ઉપર યોગ માયાનો પડદો છે. અને યોગ માયાનો સહારો લઈ તમે એવી લીલા કરો છો, કદાચ કોઈક તમને ઓળખવા જઈ પણ રહ્યું હોય, થોડુંક તમારી ઉપર શ્રદ્ધા વિશ્વાસ બેઠે, પણ તમારી લીલા એટલી અદ્ભુત છે
કે ઓળખવા વાળા પણ ધોકો ખાઈ જાય છે. ઓળખવા વાળા પણ ઓળખી નથી શકતા. દ્રષ્ટાંત આપે, જેમ નટો નાટ્ય ધરો યથા, જેમ એક રંગમંચ ઉપર કોઈ કલાકાર, કોઈ એક્સપર્ટ પ્રચલિત કલાકાર વસ્ત્ર બદલી, પોતાનો રૂપ રંગ બદલી રંગમંચ ઉપર આવે તો ક્યારેક ક્યારેક ઓળખવા વાળા પણ તેને ઓળખી નથી શકતા. જેમ એક કલાકારને કોઈ ઓળખી નથી શકતું, એમ હે પ્રભુ, તમે જ્યારે આ પૃથ્વીને રંગમંચ બનાવી, આ પૃથ્વીને પ્લેટફોર્મ બનાવી, આ પૃથ્વી ઉપર તમે જ્યારે ડ્રામા કરો છો, લીલા કરો છો, ત્યારે ઓળખવા વાળા પણ તમને ઓળખી નથી શકતા, પહેચાની નથી શકતા. અને એનું કારણ છે માયા. માયા ઓળખવા નથી દેતી. અને સાથે સાથે બીજું કારણ છે કે તમે અધોક્ષ જ છો. જ્ઞાધોક્ષજમ અવ્યયમ. ભગવાનને બે વિશેષણ દીધા, અધોક્ષજ અને અવ્યય. તમારો ક્યારેય વ્યય નથી થતો અને તમે અધોક્ષજ. અક્ષનો અર્થ થાય આંખ, અને ઉપલક્ષણથી અક્ષ માને આપણું શરીર, બધી સમસ્ત ઇન્દ્રિયો, અને અધનો અર્થ થાય પાછળ. જેને ઓળખવામાં, જેને જોવામાં આપણી ઇન્દ્રિયો પાછળ રહી જાય, નીચે રહી જાય, અથવા ભૌતિક ઇન્દ્રિયો દ્વારા જેના દર્શન ન કરી શકાય, એને અધોક્ષજ કહેવામાં આવે છે. ભગવાન આધ્યાત્મિક છે, ભગવાન ચિન્મય છે, અને આપણી આંખો ભૌતિક છે. તો ઘણી વખત કોઈ દાવો કરે કે મને ભગવાન દેખાતા કેમ નથી? પણ ભગવાન ચિન્મય દેહ છે, ચિન્મય અંશ છે, અંશી છે. અને એ ચિન્મય, એ આધ્યાત્મિક વસ્તુને ભૌતિક વસ્તુથી જોઈ ન શકાય. અરે આધ્યાત્મિકને ભૌતિક દ્રષ્ટિથી જોવાની વાત દૂર રહી, આ સંસારમાં તો ભૌતિક દ્રષ્ટિથી ભૌતિક વસ્તુ પણ નથી જોઈ શકાતી. આપણી આંખો ભૌતિક છે, આ હવા પણ ભૌતિક છે, જોઈ શકીએ છીએ. અનેકો વસ્તુ એવી છે, આ પડદા પાછળ અનેકો વસ્તુ પડી છે, પણ જોઈ શકીએ છીએ નહીં. હું ને તમે બેઠા છીએ, એની વચ્ચે અનેકો જીવજંતુ ફરી રહ્યા છે, અનેકો જીવજંતુ છે, છતાં પણ આપણી આંખો દ્વારા આપણે જોઈ નથી શકતા. એને માઇક્રોસ્કોપમાં નાખવામાં આવે તો એનું દર્શન થાય. તો ભૌતિક આંખો દ્વારા ભૌતિક વસ્તુને ન જોઈ શકતા હોઈએ, તો આ ભૌતિક આંખો દ્વારા આધ્યાત્મિકને કેવી રીતે જોઈ શકીએ? અતઃ ભગવાન આધ્યાત્મિક છે, અને ભૌતિક ઇન્દ્રિયો દ્વારા જે પકડમાં આવતા નથી, એટલે ભગવાનને અધોક્ષજ કહેવામાં આવ્યા છે. તો મનમાં પ્રશ્ન થાય, તો આપણું શરીર તો ભૌતિક જ રહેવાનું, આપણી ઇન્દ્રિયો તો ભૌતિક જ રહેવાની, તો શું આપણા જીવનમાં ક્યારેય ભગવાનની અનુભૂતિ નહીં થાય? ક્યારેય ભગવાન નહીં મળે? ક્યારેય ભગવાનના દર્શન નહીં થાય? ત્યારે શાસ્ત્ર કહે છે, અથ શ્રી કૃષ્ણ નામાદિ ન ગ્રહેત પ્રાકૃત ઇન્દ્રિય. આ સત્ય છે, કૃષ્ણ પ્રાકૃત ઇન્દ્રિયથી પકડમાં નહીં આવે, પણ સેવોન મુખો હિ જીવહાદો. પણ જો એ કૃષ્ણની સેવા કરવામાં આવે, ભગવત કથા અને ભગવત કીર્તન કરવામાં આવે, તો જ્યારે આપણે ભગવત કથા સાંભળતા હોઈએ, ભગવત કીર્તન કરીએ, ભગવાનની ભક્તિના સાધનોમાં લાગ્યા હોઈએ, ત્યારે આપણું આ દેહ ચિન્મય થઈ જાય છે. હવે તરત મનમાં એક તર્ક ઉઠે કે આ ભૌતિક શરીર પણ આધ્યાત્મિક બની જાય, ચિન્મય બની જાય? હા, એક સાધારણ દ્રષ્ટાંતથી તમે સમજી શકો. એક લોખંડનો સિક્કો હોય, 1 રૂપિયાનો લોખંડનો સિક્કો હોય, એ લોખંડના સિક્કા સાથે તમે બીજું કોઈ લોખંડ ચિપકાવવાની કોશિશ કરો તો એ ચિપકશે નહીં. પણ એ લોખંડના સિક્કાની એક બાજુ તમે એક લોહી ચંબક મૂકી દો, અને પછી લોખંડના સિક્કા સાથે કોઈ લોખંડ ચિપકાવવાની કોશિશ કરો તો એ તરત ચોંટી જશે. કારણ કે એની પાછળ લોહી ચુંબક છે, અને એ ચુંબક તત્વ એ લોખંડના સિક્કાની સાથે હોવાને કારણે એ લોખંડનો સિક્કો પણ ચુંબકત્વને ધારણ કરી લીધું છે, જ્યાં સુધી ચુંબક એની સાથે છે. તો
તો જ્યાં સુધી ચુંબકી લોખંડના સિક્કા સાથે છે ત્યાં સુધી લોખંડના સિક્કા સાથે કોઈ પણ લોખંડ ચોંટી જશે. એમ જ્યાં સુધી આ ભૌતિક દેહથી આપણે ભગવાનની શુદ્ધ સત્વમય આધ્યાત્મિક ભક્તિ કરતા હોઈએ ત્યાં સુધી આપણે આ શરીર દ્વારા પણ ભગવાનની અનુભૂતિ કરી શકીએ, ભગવાનના દર્શન કરી શકીએ. પણ માત્ર વગર ભક્તિએ આ કોરી ઇન્દ્રિયો દ્વારા ભગવાન ગ્રાહ્ય નથી. અત ભગવાનને અધોક્ષ જ કહેવામાં આવ્યા છે. તમે અધોક્ષ જ છો અને માયાથી ઢકાયેલા છો. અને માયાને કારણે યોગ માયાનો સહારો લઈ તમે એવી એવી લીલા કરો છો, કદાચ કોઈને તમારી પર વિશ્વાસ થઈ પણ જાય, પણ તમારી લીલા જોઈ વિશ્વાસ ઉઠી જાય. સમજમાં નથી આવતું કે તમે શું કરવા માંગો છો. ન મૂઢ છે ન મૂઢ દશા. મૂઢ લોકો તો વિચાર કરતા રહી જાય છે કે ભગવાન શ્રી કૃષ્ણનો મથુરામાં જન્મ થયો. હવે મથુરામાં જન્મ થયો તો મથુરામાં રહેવું જોઈએ ને. મથુરાને છોડીને તરત ગોકુળમાં કેમ ચાલ્યા ગયા? મહારાજ પરીક્ષિતનો પણ ભાગવતના 10મ સ્કંદના પ્રારંભમાં આ જ પ્રશ્ન. ત્યારે સુખદેવ ગોસ્વામી પૂછ્યું, કૃષ્ણ વિશે શું સાંભળવું છે? તરત પ્રશ્ન પૂછ્યો, કસ્માન મુકુંદ ભગવાન પિતૃ જ્ઞાત બ્રજમ ગત. મને એ સમજમાં નથી આવતું, આ ભગવાન શ્રી કૃષ્ણ પિતૃ કે હાથ પોતાના પિતાનું ઘર છોડી એ જન્મતાની સાથે બ્રજમાં કેમ ચાલ્યા ગયા? આ સમજમાં નથી આવતું. ભગવાનની લીલા સમજાતી જ નથી. માનો સુખદેવ ગોસ્વામી કહે એ ડરી ગયા હશે કંસના ભયથી. પરીક્ષિત કે હોય નહીં, મુકુંદ મુકુંદ સંબોધન દીધું. કસ્માન મુકુંદ, અરે જે સંસારના લોકોને મુક્તિ આપવામાં સમર્થ છે, મુક્તિ દદાતી, સમસ્ત ભયોથી મુક્ત કરી, અરે જેનું નામ ખાલી સ્મરણ કરવાથી આપન્ન સંસ્કૃતિમ ઘોરામ યન્નામ વિવશો ગૃણન, પ્રેમથી નહીં, અરે જે કૃષ્ણનું નામ વિવશ અવસ્થામાં સ્ખલિત ભગ્ન પડતા પડતા કોઈને ગાળો આપતા પણ જો કૃષ્ણનું નામ એક વાર પણ જીવા પર આવી જાય, કૃષ્ણનું નામ એક વાર જીવા ઉપર આવતા આ સંસારના સમસ્ત ભયોથી વ્યક્તિ મુક્ત થઈ જાય. કારણ કે યદ વિભેતી સ્વયં ભયમ, સાક્ષાત મહાકાલ પણ કૃષ્ણથી ભયભીત થઈ જાય છે. એવા ભગવાન શ્રી કૃષ્ણ કંસ જેવા અસુરથી ડરી જાય? હોઈ ન શકે. તો કૃષ્ણની આ અદભુત લીલા સમજાતી નથી. જે ભગવાન શ્રી કૃષ્ણને મહાભારતના યુદ્ધમાં અનેકો બાણ વાગ્યા, આની પછી પિતામહ ભીષ્મની સ્તુતિ છે. એમાં પિતામહ ભીષ્મ સ્વયં સ્વીકાર કરે છે કે મને એ દિવસ યાદ આવે છે જે દિવસ પોતાના ભક્તની અર્જુનની રક્ષા કરવા માટે, મારી પ્રતિજ્ઞાની રક્ષા કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ જેમ એક ગાય પોતાના વાછડાની રક્ષા કરે છે એમ અર્જુનની રક્ષા કરવા માટે કૃષ્ણ એ રથ ઉપરથી કૂદી ગયા. જેમ એક જંગલનો સિંહ હાથી ઉપર પ્રહાર કરે એમ કૃષ્ણએ મારી ઉપર પ્રહાર કર્યો. અને એ સમયે હું આતતાઈ, હું ભીષ્મ, મેં કૃષ્ણ ઉપર બાણ છોડ્યા. મારા બાણ કૃષ્ણને વાગ્યા, કૃષ્ણનું બખ્તર તૂટી ગયું. મારા અનેકો બાણ કૃષ્ણની છાતીને વીંધી નાખ્યા. કૃષ્ણના શરીરમાંથી લોહી ટપકવા માંડ્યું. છતાંય કૃષ્ણએ એના ભક્તની રક્ષા કરી. હવે મહાભારતના યુદ્ધમાં કૃષ્ણને આટલા બધા બાણ વાગ્યા છતાંય કાંઈ ન થયું. અને ત્યાં દ્વારિકાની નિકટ પ્રભાત ક્ષેત્રમાં એક શિકારીએ, જરા નામના શિકારીએ કૃષ્ણને એક બાણ માર્યું. કૃષ્ણ આ સમજમાં નથી આવતું. વાસ્તવમાં એ શિકારીનું બાણ કૃષ્ણને લાગ્યું જ નથી, પણ લોકો કન્ફ્યુઝ છે. કારણ કે માયા જવનની કાચ્છન્ન. ભગવાન ચાહે તો કાલ યવનને પોતાની એક ઈશારાથી, એક દ્રષ્ટિથી મારી શકે, પણ એમણે મુચકુંદ મહારાજનો સહારો લીધો કાલ યવનને મારવા માટે. અને ચલો કૃષ્ણએ અઘાસુર, પૂતના, બકાસુર, ત્રિણાવર્ત આ બધાને માર્યા એટલે થોડોક વિશ્વાસ થયો કે નહીં કૃષ્ણ ભગવાન હશે.
પણ જેવા મથુરામાં ગયા, જરાસંઘ યુદ્ધ કરવા માટે આવે અને 18મી વાર યુદ્ધ કરતા કરતા કૃષ્ણ રણભૂમિ છોડીને ભાગી જાય. હવે આમાં વિશ્વાસ ક્યાં કરવો? જે રણભૂમિ છોડીને ભાગી જાય એને તો કાયર કહેવાય. દેવી કુંતીનો કહેવાનો ભાવ એ છે કે હે પ્રભુ, સંસારના લોકો માયામાં ફસેલા છે, અતઃ તમને ઓળખી નથી શકતા. અને આજના લોકો તો એટલા માયામાં ફસાયેલા છે. આપણે કાંઈ કઈ કૃષ્ણની વાત કરીએ તો એમ કે હા, કૃષ્ણ તો અમારા ભગવાન છે, પણ અત્યારે એ નરકમાં છે. આને માયા કહેવાય, બીજું કાંઈ. દેવી કુંતી મહારાણીની ભાષામાં આને માયા કહેવાય. આ છે ભગવાનની માયા. આપણને સામો તર્ક આપે, કૃષ્ણ તો ત્યારે નરકમાં છે. આપણે કહીએ કેમ કે ચોરી બહુ કરીને એને બ્રજમાં લોકોને હેરાન બહુ કર્યા, માખણની ચોરી કરી. હવે બ્રજમાં ભગવાન શ્રી કૃષ્ણે માખણની ચોરી કરી હોય અને એના ફળ સ્વરૂપ નરકમાં જવું પડ્યું. આ કોઈ બાળકને કીધું હોય ને તોય વાત ન સમજે. અરે બ્રજની વાત જવા દો, એ પ્રકટ લીલાની વાત જવા દો. આજે ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામમાં ચાલ્યા ગયા, 5000 વર્ષ થઈ ગયા. અને આજે કદાચ આપણા ઘરે, આપણા મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણને 5 રોટલી ભગવાનને ધરાવીએ અને પછી પડદો બંધ કરીએ અને ભગવાનને આપણે વિનંતી કરીએ, પ્રાર્થના કરીએ, હે પ્રભુ, અમે તમને ભોગ ચડાવ્યો છે, તમે એને ગ્રહણ કરો. અને એમાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રકટ થઈ 5 રોટલી ખાઈ જાય અને પડદો ખુલે અને એ રોટલી ન વધે તો આપણે દુઃખી થઈએ કે સુખી થઈએ? દુઃખ થાય. ઓહો હો, 5 રોટલી વહી ગઈ, એમ થાય. અરે હૃદયમાં પ્રસન્નતા થાય કે આજે તો હું ધન્ય બની ગયો, ધન્ય થઈ ગઈ. આજે તો સાક્ષાત ભગવાન આવ્યા અને અમારી 5 રોટલી ખાઈ ગઈ. ભગવાન નથી, અપ્રકટ અવસ્થામાં પણ જો ભગવાન આપણું કાંઈ ભોજન કરે, કાંઈ લઈ લે તો આપણે પ્રસન્ન થઈએ. અને જે સમયે ભગવાન શ્રી કૃષ્ણ પ્રકટ હશે, એમની અદ્ભુત છબીથી જેના ઘરે જતા હશે અને જેનું માખણ લેતા હશે, શું એ ગોપીઓ દુઃખી થતી હશે? ક્યારેય નહીં. આમાં તો ભ્રાંતિ છે, તર્ક છે. છતાં એ લોકો વાતોને સમજે નહીં તો અમે એ જ જવાબ આપીએ કે તમે એમ કહો છો ને કૃષ્ણ નરકમાં છે. અમે કહીએ હા, નરકમાં પણ છે, કારણ કે કૃષ્ણ તો ઘટ ઘટ મેં વ્યાપ્ત હે. એ તો કણ કણમાં છે, એ તો ત્રણેય લોકોમાં છે. એ તો પાતાળમાં પણ છે, પૃથ્વીમાં પણ છે, સ્વર્ગમાં પણ છે, તો નરકમાં પણ છે. બ્રહ્મ રૂપે ભગવાન બધી જગ્યાએ છે. ખોટું કાંઈ નથી, વાત સત્ય છે, પણ સમજવાનો રૂખ સહી હોવો જોઈએ. અતઃ દેવી કુંતી કહે છે, પ્રભુ, તમારી માયાને કારણે તમને કોઈ બરાબર સમજી શકતા નથી. અને બીજાની વાત છોડી દો, હું તમને સમજી શકી નહીં પ્રભુ. દેવી કુંતી કહે છે, અત પ્રભુ, તમારી લીલા, તમારા કાર્યો મને સમજમાં આવતા નથી, અત હું તમને પ્રણામ કરું છું. દેવી કુંતીના પ્રત્યેક શ્લોકમાં નમઃ નમઃ, અને કદાચ એ શ્લોકમાં નમઃ શબ્દ ન પણ હોય તો એની પાછળ એ જ ભાવ છુપાયેલો છે, પ્રણામ. હે પ્રભુ, તમને કોઈ નથી ઓળખી શકતા, હું તમને પ્રણામ કરું છું. અને મારી વાત તો દૂર રહી, તથા પરમહંસાનામ મુનિનામ અમલ આત્મનામ. અરે મોટા મોટા પરમહંસ, મુનિ, અમલ આત્મ, જેનું ચિત્ત પરમ પવિત્ર છે, એવા લોકો પણ તમને ઓળખી નથી શકતા. દેવી કુંતી બહુ સુંદર વાત કહી રહી છે કે હું તો તમને જાણતી જ નથી, સંસારના લોકો તમને ઓળખી નથી શકતા, પણ જે મોટા મોટા પરમહંસ ભક્તો, પરમહંસ, હંસ એને કહેવાય જે સત અસતનો ભેદ જાણે, જે ભૌતિક આધ્યાત્મિકનો ભેદ સમજે, જેને આત્મ અનાત્મનો ભેદ ખબર હોય, એને પરમહંસ કહેવાય. ભક્તો, આ સંસારમાં જડ અને ચેતન, આ 2 પ્રકારની વસ્તુઓ છે. સંસારમાં 2 પ્રકારની વસ્તુ, જડ અને ચેતન. પણ જે વ્યક્તિ ચેતન તત્વને ગ્રહણ કરે અને જડ વસ્તુને છોડી દે, એને હંસ કહેવામાં આવે છે. બીજા શબ્દોમાં, આ સંસારમાં 2 પ્રકારની વસ્તુ છે, સત અને અસત.
સતનો ક્યારેય નાશ નથી થતો. સત નિત્ય છે, ચિન્મય છે. પણ અસત ક્ષણભંગુર છે, અસતનો નાશ થાય છે. તો જેની બુદ્ધિમાં સત અસતનો ભેદ કરવાનું જ્ઞાન છે એને હંસ કહેવામાં આવે છે. કારણ કે માન સરોવરના હંસોમાં એક ગુણ હોય છે. તમે બધા જાણતા હશો. તમે હંસ નામક પક્ષીને દૂધ અને પાણી ભેગું કરીને ઘોળીને આપી દો તો એ હંસમાં એવી શક્તિ છે, એવો ગુણ છે કે એ દૂધ પી જાય, પાણીને છોડી દે. અને આજે તો જે દૂધ આવે છે આપણી પાસે એને હંસ જ પી શકે. અમારા ઘરે દૂધ વાળો દૂધ દેવા આવે ને, હું એને રોજ કહું તારું દૂધ તો હંસ જ પી શકે, અમારું કામ નહીં. क्योंकि हंस जो है दूध को पी जाता है, पानी को छोड़ देता है. तो जे सत ने ग्रहण करे, असत ने छोड़ी दे, आत्म तत्व ने ग्रहण करे, अनात्म ने छोड़ी दे, એને હંસ કહેવાય છે. પણ ભક્તો, એ આત્મ તત્વથી પણ પરમ જે વ્યક્તિ ભગવાન શ્રી કૃષ્ણને પ્રેમ કરે ને એને પરમહંસ કહેવાય છે. કે જે પરમહંસાના મોટા મોટા પરમહંસ પણ તમને જાણી નથી શકતા. મુનિ નામ મુનય મનનશીલા, મુનિઓ પણ તમને જાણી નથી શકતા. આ મુનિ શબ્દ જ્યારે આપણે સાંભળીએ ને, સંસારમાં તો લોકો મુનિ શબ્દનો અર્થ જ બદલી નાખ્યો છે. મુનિ એટલે કોણ? જે મૌન ધારણ કરે એને મુનિ કહેવાય. મૌનીને મુનિ નથી કહેવામાં આવ્યા. મુનિય મનનશીલા, જે મનન કરે, સત અસતનું મનન કરે, સત વસ્તુનું મનન, ભગવાનનું મનન, જે રાત દિવસ મનન કરે એને મુનિ કહેવામાં આવ્યા છે. જે લોકો મૌન ધારણ કરે છે એ મુનિ નથી. અને વાસ્તવમાં જે મૌની છે ને એ તો ભગવાનની નિગાહમાં બહુ મોટા અપરાધી છે. જે મૌન ધારણ કરે છે ને ભગવાનને એ જીવ પસંદ નથી. કારણ કે ભગવાન એમના ધામમાં બેઠા બેઠા વિચાર કરે, મેં આ મનુષ્યને આટલી સુંદર વાણી દીધી, આટલી સુંદર જીભ દીધી, આટલું સુંદર શરીર દીધું, તો આ વાણીથી આ જીભથી મારા ગુણગાન કરવા જોઈએ, મારું કીર્તન, મારી કથા કરવી જોઈએ. તો એ મૌન લઈને બેસી ગયો. તમે કોકને કોઈ વસ્તુ દીધી હોય, કોઈ ગાડી દીધી હોય ગિફ્ટમાં, અને એ ગાડી લઈને એ વ્યક્તિ બસ પોતાના શોકેશમાં મૂકી દે, ક્યારેય ચલાવે જ નહીં, તો આપણને દુઃખ થાય ને કે આ મારી આપેલી વસ્તુ આ વાપરતો જ નથી. એમ ભગવાનને દુઃખ થાય જ્યારે કોઈ વ્યક્તિ મૌન ધારણ કરે. અને આજે તો અમુક પાખંડીઓ મૌન એટલા માટે ધારણ કરે છે, બોલે તો ખબર પડી જાય આનામાં શું બુદ્ધિ છે. એટલે સારું છે, મૌન રાખી સમાજને ઠગવામાં બહુ સારું પડે. પણ વાસ્તવમાં મૌન એને કહેવાય જે સંસારિક વાતો ન કરે, જે ભૌતિક વાતો ન કરે, માત્ર આધ્યાત્મિક વાત, ભગવત કથા, ભગવત કીર્તન કરે, એ સાચું મૌન કહેવામાં આવે છે. અને મુનિનો અર્થ થાય જે રાત દિવસ મનન કરે. તો મનન તો ઘણા લોકો કરતા હોય. શેર બજાર વાળા તો કેટલું મનન કરે મને ખબર છે. એ રાતે સુતા હોય તો પટ્ટી જ આવતી હોય સપનામાં, અને લીધા હોય 2-5 હજાર રૂપિયાના શેર અને વાતો કરતા હોય બિલ ગેટ્સ ને ટાટા બિરલાની, કે આજે તો આમ ડાઉન થયો, આજે તો આમ ઉપર થયો, ડાઉન ઉપર ડાઉન ઉપર. રાત દિવસ પૈસાનું ધનનું જે મનન કરે એને મુનિ ન કહેવાય, એને તો મુનિમ કહેવાય. મુનિમ પૈસાનું મનન કરવા વાળા. મુનિ તો એને કહેવાય જે રાત દિવસ ભગવાનનું મનન કરે, ભગવત કથા, ભગવત ગુણ રૂપ લીલાનું મનન કરે, એને મુનિ કહેવાય. દેવી કુંતી કહે છે, માયામાં ફસાયેલા જીવ તો તમને ઓળખી જ નથી શકતા, પણ મોટા મોટા પરમહંસ, મુનિ નામ અને સાથે સાથે અમલ આત્મ નામ, જેની આત્મા મલથી મુક્ત થઈ ગઈ છે, જેનું ચિત્ત, જેની બુદ્ધિ સમસ્ત પ્રકારના દુર્ગુણોથી મુક્ત થઈ ગઈ છે. અહીંયા આત્માનો અર્થ બુદ્ધિ છે. અનેકો જગ્યાએ આત્માના અર્થ અલગ અલગ ગણવામાં આવ્યા છે. આત્મા માને બુદ્ધિ. જે લોકો બુદ્ધિના મલથી, બુદ્ધિના મેલથી મુક્ત થઈ ગયા છે. બુદ્ધિનો મેલ શું છે?
આપણી બુદ્ધિનો દોષ શું છે? બુદ્ધિનો દોષ છે રાગ અને દ્વેષ. જ્યારે વ્યક્તિ આત્મતત્વને ભૂલી જાય, પોતાની ઓળખાણ ભૂલી જાય, જ્યારે વ્યક્તિના બુદ્ધિમાંથી આત્મજ્ઞાન વયું જાય, ત્યારે વ્યક્તિ આ શરીરને પોતે માનવા માંડે છે કે આ શરીર જ હું છું. જ્યારે શરીરને હું સમજવા માંડે તો આ શરીર સાથે જે જોડેલા લોકો હોય એને પોતાના માનવા માંડે. આ શરીરની સાથે જેનો સંબંધ છે એ મારા છે, અને જેનો સંબંધ નથી એ પરાયા છે. અને આ શરીર સાથે જેનો સંબંધ છે એની સાથે રાગ, પ્રેમ, અને જેનો આ શરીર સાથે સંબંધ નથી એની સાથે દ્વેષ, ઈર્ષા. આ બુદ્ધિના વિકારો છે. આ બુદ્ધિના વિકારોથી જે મુક્ત થઈ ગયા છે એને અમલ આત્મનામ કહેવામાં આવે છે, જેનામાં કોઈ પ્રકારનો રાગ નથી, દ્વેષ નથી. એને અમલ આત્મનામ કહેવાય છે. દેવી કુંતી બહુ સુંદર કહે છે કે માયામાં પડેલો જીવ તો તમને જાણતો જ નથી, પણ તથા સાથે સાથે પરમહંસા નામ પરમહંસ પણ તમને નથી ઓળખી શકતા. મુનિના મોટા મોટા મુનિ પણ તમને ઓળખી નથી શકતા. અમલ આત્મનામ જે બુદ્ધિના દોષોથી મુક્ત થઈ ગયા છે એ પણ તમને ઓળખી નથી શકતા. તો કથમ પશ્યેમ હિ સ્ત્રીય, તો મારી જેવી અબલા નારી તમને કેવી રીતે ઓળખી શકે પ્રભુ? હું તમને કેવી રીતે જાણી શકું? આ મોટા મોટા લોકો જો તમને ન જાણી શકતા હોય તો હું તો સ્વાભાવિક નારી છું, જન્મથી અપવિત્ર છું, હું તમને કેવી રીતે ઓળખી શકું? પણ માનો દેવી કુંતીને પૂછવામાં આવે કે અમારે તો ભગવાનને ઓળખવા છે, એ લોકો ભલે ન ઓળખી શકતા હોય, અમારે ઓળખવા છે. તો દેવી કુંતી આપણી માટે બહુ સુંદર ઉપદેશ દે છે કે જો આપણે ભગવાનને ઓળખવા હોય અને જલ્દી ઓળખવા હોય, તરત જાણી લેવા હોય, દેવી કુંતી કે છે ભક્તિ યોગ વિધાનાર્થમ. એ ભગવાન જે છે ભક્તિ યોગ દ્વારા સમજવામાં આવે છે. કોઈ વ્યક્તિ ગમે એટલી તપસ્યા કરે, કદાચ કોઈ વ્યક્તિ રાત દિવસ મનન કરતું હોય, સત અસતનો ભેદ પણ જાણતું હોય અને બુદ્ધિના વિકારોથી મુક્ત થઈ ગયું હોય, પણ જો હૃદયમાં ભગવાનની ભક્તિ નથી, ભગવાન પ્રત્યે પ્રેમ નથી, અને ભગવાનની ભક્તિને છોડીને આ કોરી તપસ્યા, કોરો વૈરાગ્ય, ગમે એટલી મહેનત હોય, પણ ચિત્તમાં જો ભગવાનની ભક્તિ ન હોય તો ભગવાન ક્યારેય ઓળખી ન શકાય. કારણ કે ભગવાન તો ભક્તિ યોગ, ભક્તિ દ્વારા જ ઓળખાય છે. ભક્તિ યોગ વિધાનાર્થ, ભક્તિથી જ ભગવાન સમજમાં આવે છે. તો દેવી કુંતી કહે છે કે હું તો કોઈ ભક્ત નથી, હું તો એક સાધારણ અબલા નારી છું. પ્રભુ હું તમને કેવી રીતે જાણી શકું? હું તમને નથી જાણી શકતી. ભક્તો, દેવી કુંતીની આ મહાનતા છે. અહીંયા દેવી કુંતીની નમ્રતા પ્રકટ થઈ રહી છે. યદ્યપિ દેવી કુંતી ભગવાનને જેવી રીતે જાણે છે એવું આ સંસારમાં કોઈ જાણી નથી શક્યું. પણ જે મહાન ભક્ત હોય ને એ હંમેશા પોતાને તુચ્છ સમજે, હંમેશા પોતાને નાનો સમજે. તમે વિચાર તો કરો દેવી કુંતીનું ક્યાં સ્થાન છે? આ દેવી કુંતી ભગવાનના ફઈ છે. આ દેવી કુંતી સાક્ષાત ભગવાનની માં દેવકીની ભાભી છે. આ દેવી કુંતી વસુદેવજીની બહેન છે. આ દેવી કુંતી એ મહાભારતના યુદ્ધના પરાક્રમી 5 પાંડવોની માતા છે. બીજું તો શું કહું, આ દેવી કુંતી આ દુનિયાના ચક્રવર્તી સમ્રાટ રાજા યુધિષ્ઠિરની રાજમાતા છે. આટલો ઐશ્વર્ય, આટલું મહાન પદ પદવી અને સતી હોવા છતાં પોતાની જાતને ક્યાં રાખે છે કે હું તો અબલા નારી છું. કથમ પશ્યેમ હિ સ્ત્રીય, પોતાને એકદમ તુચ્છ બતાવી રહ્યા છે. ભક્તો, શીખવું જોઈએ આપણે. આ છે દેવી કુંતીની મહાનતા. અને આ સંસારમાં જેટલા લોકો મહાન છે ને એ હંમેશા પોતાને તુચ્છ ગણે, પોતાને બહુ નીચ ગણે. પ્રેમેર સ્વભાવ જહાં પ્રેમેર સંબંધ, સેઈ માને મોર નહીં કૃષ્ણ પ્રેમ ગંધ.
જેના હૃદયમાં ભગવાન પ્રત્યે પ્રેમ હોય, શુદ્ધ ભક્તિ લબાલબ ભરેલો હોય, એ તો એમ જ સમજે કે મારા હૃદયમાં કૃષ્ણ ભક્તિની ગંધ પણ નથી. કારણ કે ભક્તો, જેના હૃદયમાં ભક્તિ હોય ને, જે શુદ્ધ ભક્તો હોય ને, એ હંમેશા ઝૂકેલા હોય, નમ્ર હોય. અમરીશ દુર્વાસા મુનિના ઉપાખ્યાનમાં સાક્ષાત ભગવાન વિષ્ણુ દુર્વાસા ઋષિને કહે છે, જ્યારે સુદર્શન ચક્રના તેજથી દુર્વાસા ઋષિ દુઃખી થયા, તપ્ત થયા અને અંતે ભગવાન વિષ્ણુ પાસે ગયા, મારી રક્ષા કરો. ત્યારે ભગવાન વિષ્ણુએ દુર્વાસાજીને એ જ કીધું કે હે દુર્વાસાજી, તમે ઘણી ઘણી તપસ્યા કરી. આ સંસારમાં કોઈ વ્યક્તિ ગમે એટલી તપસ્યા કરે, ગમે એટલું જ્ઞાન અર્જન કરી લે, ગમે એટલા શ્લોક કે મંત્ર યાદ હોય, પણ જ્યાં સુધી જીવનમાં નમ્રતા નથી, વિનિત નથી, ત્યાં સુધી એ તપસ્યા કોઈ કામની નથી. આ જ્ઞાન, આ વેદ, આ શાસ્ત્ર, આ તપસ્યા, આ ધ્યાન, આ મહેનત, આ બધી વસ્તુનો સાર શું છે? નમ્રતા. કારણ કે ભક્તો, ચૈતન્ય મહાપ્રભુ દ્રષ્ટાંત આપે છે, વૃક્ષ તરોર ઈવ. તમે વૃક્ષને જોવો છો ને, જે વૃક્ષની ડાળી ઉપર ફળ લાગ્યું હોય ને, એ ડાળી ઝૂકી જાય. જે વૃક્ષની ડાળી ઉપર ફળ લાગ્યું હોય, એ ડાળી ઝૂકી જાય. અને બીજા શબ્દોમાં, જે ડાળી ઝૂકેલી હોય, નિશ્ચિત એની ઉપર ફળ લાગેલું હોવું જોઈએ. બરોબર એવી જ રીતે જેના હૃદયમાં કૃષ્ણ ભક્તિ રૂપી ફળ લાગી ગયું હોય ને, જેના ચિત્તમાં કૃષ્ણ ભક્તિ રૂપી ફળ ઉદિત થઈ ગયું હોય, એ ભક્ત સદૈવ ઝૂકેલો હોય, સદૈવ નમ્ર હોય, સદૈવ. અને જેના હૃદયમાં ભક્તિ નથી ને, એ આશોપાલવની જેમ ઊભા હોય. આશોપાલવમાં ફળ ન હોય, ફળ વગરના સીધા ઠૂંઠ જેમ, થાંભલા જેમ ઊભા હોય. પણ ભક્ત, સાચી ભક્તિ હોય, સાચો ભક્ત હોય, એ સદૈવ ઝૂકેલો હોય, નમ્ર હોય. એને તમે ગમે એટલો પરેશાન કરો, ગમે એટલો દુઃખી પણ કરો, એ નમ્ર જ રહેશે. સંત નામદેવ પંઢરપુરમાં રહેતા હતા. એકવાર ચંદ્રભાગા નદીમાં સ્નાન કરવા ગયા. સ્નાન કરીને શ્રી વિઠ્ઠલજીના દર્શન કરવા માટે જતા હતા. એમાં એક 3 મંજિલની બિલ્ડિંગ હતી, 3 માળની બિલ્ડિંગ. ત્રીજા માળે એક મુસલમાન હતો. તો મુસલમાનને આ હિન્દુ સાથે દ્વેષ. સવારમાં મોઢામાં પાણી કોગળો કરી રહ્યો હતો, અને એણે સંત ઉપર કોગળો કરી દીધો. હવે ભગવાનના દર્શન કરવા જતા હતા, એ થૂકી ગયો, કોગળો કર્યો. તો સંત ફરીથી ચંદ્રભાગામાં સ્નાન કરવા ગયા. ઠંડીની ઋતુ હતી, ડિસેમ્બર મહિનો હતો. બીજી વાર સ્નાન કરીને આવ્યા, બીજી વખત કોગળો કર્યો. ત્રીજી વાર સ્નાન કરવા ગયા, ચોથી વાર. એમ જેટલી વાર સ્નાન કરીને આવે એટલી વાર ઓલો કોગળો કરે. 50 વાર સ્નાન કર્યા ને 50 વાળો કોગળો કર્યો. જ્યારે 51મી વાર સ્નાન કરીને આવતા હતા ને, એ ત્રીજા માળે જે મુસલમાન ઉભો હતો, એ નીચે ઉતરી ગયો અને એ સંતના ચરણોમાં પડી ગયો. ધન્ય હો संत, आप धन्य हो. मैंने इतनी बार आपको परेशान किया, इतना आपको दुखी किया, लेकिन फिर भी आपके हृदय से नम्रता नहीं गई. भक्तो, यही है साधुओं का आभूषण. સાધુઓનું આભૂષણ કોઈ સોનાનો ચેન કે કોઈ લોકેટ નથી. સંતોનું, સાધુઓનું આભૂષણ ગહેનું છે નમ્રતા. નમ્રતા. નમ્ર વ્યક્તિ ભગવાનનો ભક્ત, શુદ્ધ ભક્ત, સદૈવ નમ્ર. આજે દેવી કુંતીના હૃદયમાં નમ્રતા છે, અને નમ્રતાને કારણે કહી રહી છે, કથમ પશ્ચિમ હિ સ્ત્રીય, કે પ્રભુ હું તમારી વિશે શું જાણું? પણ પ્રભુ એટલી તો મને ખબર જ છે, એટલું તો હું જાણું છું કે તમે ગોલોક ધામમાં રહેવા વાળા સર્વ અવતારી, આ બ્રહ્મા વિષ્ણુ મહેશને પણ પ્રકટ કરવા વાળા તમે જ છો. અને સાક્ષાત બજેન્દ્ર નંદન શ્યામ સુંદર આજે કૃષ્ણ રૂપે આ પૃથ્વી પર અવતરિત થયા છો. અત હે કૃષ્ણાય તું નમઃ, હું તમને પ્રણામ કરું છું.
કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ. મને એટલું તો ખબર જ છે કે તમે સાક્ષાત ભગવાન છો અને તમારી વિશે હું એટલું તો જાણું જ છું. એક બાજુ એમ કે છે કે હું કાંઈ નથી જાણતી અને કાંઈ નથી જાણતી કરતા બધું જણાવી દે છે કે તમે કૃષ્ણ છો. ભક્તો, કૃષ્ણનો અર્થ થાય કૃષિ ભૂ વાચક અણચ નિવૃત્તિ વાચક તૈર એક્ય પરબ્રહ્મ કૃષ્ણ અપી અભિધીયતે. કૃષ્ણ આ શબ્દમાં બે અક્ષર છે, કૃષિ અને અણ. તો ઉપનિષદ કહે છે કૃષિનો અર્થ થાય ઉત્પાદન થવું. આપણે કહીએ ને કૃષિ ઉદ્યોગ. આ કૃષ્ણ શબ્દમાં જે કૃષિ છે એનો અર્થ થાય ઉત્પાદન અને અણનો અર્થ થાય આનંદ, જેમાંથી નિત્ય નિરંતર 24 કલાક આનંદ ઉત્પન્ન થતો રહે એને કૃષ્ણ કહેવામાં આવે છે. એ કૃષ્ણ છે. હે કૃષ્ણ, તમે સર્વ આનંદમય છો. અને શું કહું કે કૃષ્ણ, આજે તમને જોઈ મારા નેત્રોને આનંદ મળી રહ્યો છે. ચક્રવર્તી પાદ ટીકામાં લખે છે તમે આનંદ આપવા વાળા છો. અત કૃષ્ણાય નમઃ. પણ પ્રભુ ધન્ય છે, તમે મારા ભાઈ વસુદેવજીને સૌભાગ્ય દીધું. તમે મારા ભાઈ વસુદેવ ઉપર કેટલી કૃપા કરી. તમે આ સંસારમાં પ્રકટ તો થયા પણ મારા ભાઈના પુત્રના રૂપે પ્રકટ થયા. ધન્ય હૈ મેરે ભાઈ વસુદેવ, ધન્ય હૈ. કારણ કે સંસારમાં બાળકની ઓળખાણ એના પિતા ઉપરથી થાય. તમે કોઈ પણ જગ્યાએ જાઓ, સ્કૂલમાં સર્ટિફિકેટ બનાવવાનું હોય, પાસપોર્ટ બનાવવાનું હોય, રેશન કાર્ડ હોય, તો બાળકની પાછળ પિતાનું નામ લાગે. પછી સારા કામ કરે કે ખરાબ કામ કરે, પણ બાળકના નામ સાથે પિતાનું નામ લાગે. આજે જ્યાં જ્યાં કૃષ્ણ છે ત્યાં ત્યાં વસुदेवजीનું નામ લાગે છે. धन्य है प्रभु, आप प्रकट तो हुए परंतु मेरे भाई को आपने सौभाग्य दिया, अतः वासुदेवाय नमः. हे वासुदेव, मैं आपको प्रणाम करती हूं. વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર બહુ સુંદર આ શ્લોકને વર્ણવે છે કે પ્રભુ તમે તો મારા ભાઈના પુત્ર કહેવાણા. એ બસ કૃષ્ણની પાછળ વસુદેવજીનું નામ લાગ્યું, પણ મારા ભાઈ કરતા પણ વધારે આનંદ તમે મારી ભાભીને દીધો. કારણ કે મારા ભાઈના પુત્ર કહેવાણા પણ મારી ભાભીના ગર્ભમાં તમે 9 મહિના સુધી રહ્યા. ધન્ય હૈ મેરી ભાભી. અત દેવકી નંદનાય ચ, તમે દેવકીને આનંદ આપવા વાળા છો. અત હે દેવકી નંદન, મેં આપકો પ્રણામ કરતી હું. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય છે નમઃ. પણ પ્રભુ તમે મારી ભાભીના ગર્ભમાં માત્ર 9 મહિના સુધી જ રહ્યા. તમે દેવકી કરતા વધારે આનંદ નંદ બાબાને દીધો, કારણ કે જન્મતાની સાથે જ માતાને છોડીને બ્રજમાં વયા ગયા. તમે મારી ભાભી કરતા પણ વધારે આનંદ નંદ ગોપને પ્રદાન કર્યો છે. અત દેવી કુંતી કે છે નંદ ગોપ કુમારાય નમઃ. હું નંદ બાબાના પુત્રને પ્રણામ કરું છું. વાસ્તવમાં ભગવાને નંદ અને યશોદાને જે આનંદ દીધો છે ને, ભક્તો પરીક્ષિતના આંખોમાં આંસુ આવી ગયા. કૃષ્ણની બાળ લીલા સાંભળી પરીક્ષિતના હૃદયમાં અષ્ટ સાત્વિક વિકાર ઉત્પન્ન થઈ ગયા. ધન્ય હો પરીક્ષિત, ધન્ય હો યશોદા. જે યશોદા ભગવાન શ્રી કૃષ્ણને પોતાના નિજ હાથોથી સ્નાન કરાવતી હતી, ભોજન કરાવતી હતી, શું સૌભાગ્ય હશે યશોદાનું, જેને સાક્ષાત બ્રહ્મ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન શ્રી કૃષ્ણને પોતાના સ્તનનું દૂધ પાન કરાવ્યું. ક્યાં ભાગ્ય હૈ યશોદા કા. વાસ્તવમાં કૃષ્ણએ નંદ અને યશોદાને ભાગ્ય પ્રદાન કર્યું છે. અત નંદ ગોપ કુમારાય. પણ પ્રભુ સાચું કહું ને
તો તમે મારા ભાઈ કરતા વધારે આનંદ મારી ભાભીને, ભાભી કરતા વધારે આનંદ નંદ અને યશોદાને, અને સત્ય કહું તો નંદ અને યશોદા કરતા પણ વધારે આનંદ તો તમે ગોપ ગ્વાળ સખાઓને દીધો છે. કારણ કે નંદ બાબાના ઘરે તો તમે ખાલી રાતે સૂતા હતા, જેવી સવાર પડતી હતી તમે ગાયને લઈ પોતાના મિત્ર સખાઓ સાથે નીકળી જતા હતા. વાસ્તવિક આનંદ તો બ્રજમાં તમે ગોપોને આપ્યો, ગાયોને દીધો અને ગોપીઓને દીધો છે. અત ગાયોને, ગોપોને અને ગોપીઓને આનંદ દેવા વાળા ગોવિંદને હું પ્રણામ કરું છું. ગોવિંદાય નમો નમઃ. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ. અદ્ભુત સ્તુતિ હૈ. આજે પણ જો કોઈ સ્ત્રી અથવા જો કોઈ વ્યક્તિ સ્ત્રી ભાવથી ભગવાનને આ શ્લોક દ્વારા સ્તુતિ કરે ને, તો આજે પણ ભગવાન એ ભક્તના વશમાં થઈ જાય. આજે પણ ભગવાન એમની સામે પ્રકટ થઈ જાય. બસ ભાવ, પ્રેમ और स्तुति की आवश्यकता है. અદ્ભુત આનંદ દીધો. ભગવાનનું મૂળ નામ છે ગોવિંદ, અને ગોવિંદનો અર્થ થાય ગોપીઓને આનંદ દેવા વાળા. ભક્તો, કૃષ્ણએ ગોપીને અદ્ભુત આનંદ દીધો છે. કારણ કે ગોપીઓનું સમર્પણ હતું. ગોપી શબ્દનો અર્થ સંતો કરે છે. ગો શબ્દેન ઇન્દ્રિયા, પી શબ્દેન પીબતી. જે પોતાની સમસ્ત ઇન્દ્રિયોથી કૃષ્ણને ગ્રહણ કરી રહી છે, કૃષ્ણને પી રહી છે, એને ગોપી કહેવામાં આવે છે. જેની આંખોમાં કૃષ્ણ, જેના હાથોમાં કૃષ્ણ, જેના રોમ રોમમાં કૃષ્ણ ભરેલા છે, એનો અર્થ છે ગોપી. અને આવી ગોપીઓને ભગવાન શ્રી કૃષ્ણએ અદ્ભુત સૌભાગ્ય દીધું. પછી ચીરહરણ લીલા હોય, પછી એ બરસાનામાં સાંકરી ખોરની લીલા હોય, કે પછી યમુનાના પુલિન ઉપર રાસ લીલા હોય, આ સમસ્ત સંજોગ અને વિયોગમાં ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીઓને પ્રસન્ન કર્યા છે, આનંદ દીધો છે. ગોપીઓને આનંદ દેવા વાળા અત કૃષ્ણનું નામ ગોવિંદ. तत्पश्चात गोपों ने आनंद देवा वाला अतः गोविंद. जितने भी सखा थे सभी सखाओं को अपनी लीला से भगवान श्री कृष्ण प्रसन्न करते थे, तृप्त करते थे. અને સાથે સાથે ગાયોને આનંદ આપવા વાળા. કૃષ્ણને ગાય સાથે બહુ પ્રેમ છે. કૃષ્ણ ગાયને બહુ જ પ્રેમ કરે છે. અને ભક્તો, કૃષ્ણ જેને પ્રેમ કરે છે, આપણે પણ એને પ્રેમ કરવો જોઈએ, જેનાથી આપણે कृष्ण प्रेम प्राप्त કરી શકીએ. कृष्ण का गाय से बहुत प्रेम है. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પ્રથમ વાર ગાયને ચરાવવા જઈ રહ્યા હતા, ત્યારે યશોદા મૈયાએ કીધું, કૃષ્ણ તું ચપ્પલ પહેરી લે, ખડવ પહેરી લે. કૃષ્ણ કે નહીં મૈયા, હું નહીં પહેરું. યશોદા કે જંગલમાં પથ્થર કાંટા વાગી જશે, તું ખડવ પહેરી લે, ચપ્પલ પહેરી લે. નહીં પહેરું. यशोदा बारंबार विनंती करती है, कृष्ण बारंबार ना बोलते हैं. પણ જ્યારે યશોદા મૈયાએ બહુ ફોર્સ કર્યો, ત્યારે કૃષ્ણે એટલું જ કીધું, મૈયા જો તારે મને ચપ્પલ પહેરાવા હોય ને, તો તું 36 લાખ ચપ્પલ બનાવે પેલા. કારણ કે હું ગોપાળ છું, હું ગાયની રક્ષા કરવા વાળો છું. આપણી પાસે 9 લાખ ગાય છે. એક એક ગાયના 4-4 પગ, 36 લાખ ચપ્પલ બનાવી મારી ગાયોને પહેરાવીશ, પછી જ હું ચપ્પલ પહેરીશ. મારી પ્રેમી, મારી ગાયો જો ચપ્પલ ન પહેરતી હોય તો હું કેમ ચપ્પલ પહેરું? ભગવાને ચપ્પલ નથી પહેર્યા. જે ભગવાન શ્રી કૃષ્ણ ગાયો સાથે આટલો પ્રેમ કરે છે, જે કૃષ્ણના વિરહમાં ગાયો પણ ભોજન છોડી દે છે, કૃષ્ણના વિરહમાં ગાયો પણ રાત દિવસ રોવે છે. અરે જે ગાયો પાછળ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ચપ્પલ વગર ઉઘાડા પગે દોડે છે, ઈ ગાયોનું ખૂન જ્યાં સુધી આ પૃથ્વી ઉપર પડશે, ત્યાં સુધી આ પૃથ્વી ઉપર સુખ નહીં આવે.
શિલ પ્રભુપાદજી કહે છે, આજના નેતાઓ એવો વિચાર કરે કે અમે વિશ્વ શાંતિ લાવશું, અમે રામ રાજ્ય સ્થાપશું, પણ જ્યાં સુધી આ પૃથ્વી પર ગાયનું ખૂન પડતું રહેશે, જ્યાં સુધી ગાયોનું કતલખાનામાં કપાવાનું બંધ નહીં થાય, ત્યાં સુધી આ જગતમાં શાંતિ નહીં આવે. રામ રાજ્ય લાવવું હોય તો આ ગાયોને કાપવાના, કતલખાનાના લાયસન્સ બંધ કરવા જોઈએ. ગમે એટલો વિશ્વ શાંતિ યજ્ઞ કરી લો, જ્યાં સુધી ગાયની રક્ષા નહીં કરીએ. ભક્તો, જે ગાય સાથે આપણા પ્રભુ કૃષ્ણ પ્રેમ કરે છે, આપણું કર્તવ્ય છે એ ગાયની આપણે રક્ષા કરીએ. ભારતના પ્રત્યેક નાગરિકનું એ કર્તવ્ય છે. અને વિશેષ ભાગવત શ્રોતાઓ માટે આ એક ક્રાંતિકારી વિષય છે. આપણે એકત્ર થવું જોઈએ, ક્રાંતિ લાવવી જોઈએ, આ સમાજમાં કપાતી ગાયોને અટકાવવી જોઈએ. અને હું તો કહું છું કે સમાજમાં કપાતી ગાયોને અટકાવવા માટે સૌપ્રથમ ગાયનું દૂધ પીવું જોઈએ. કારણ કે જે લોકો ગાયને કાપી રહ્યા છે એ તો કસાઈ છે જ, પણ ઉપલક્ષણથી જે લોકો ગાયનું દૂધ નથી પીતા એ પણ કસાય તો છે. કારણ કે આજે ગાયો કેમ કપાય છે? કારણ કે લોકો ગાયોનું દૂધ પીતા નથી. અને આપણે કહીએ ને ગાયનું દૂધ પીવો, ગાયનું દૂધ પતલું બહુ હોય, ભેંસનું જાડું હોય તો જાડી બુદ્ધિ થશે. આજે આપણે ગાયનું દૂધ પીવાનું બંધ કર્યું, ગાયની વેલ્યુ ઘટી, અને ગાયની વેલ્યુ ઘટી માટે ગાય દર દર ભટકવા માંડી. અતઃ ગાયો કતલખાનામાં કપાતી ગઈ. આજે જો આપણે જાગૃત થઈએ, ક્રાંતિ લાવીએ, આપણે બધા એક સંકલ્પ કરીએ કે આજથી આપણે ગાયનું દૂધ પીશું, સમાજમાં ગાયની વેલ્યુ વધશે. અને વાસ્તવમાં ગાયનું દૂધ જ પીવું જોઈએ. ગાયના દૂધમાં અનેકો ગુણ છે, તત્વ છે. અને તત્વ જે ગાયનું દૂધ પીતા હોય ને એનામાં દેખાય. ગાયનું દૂધ સૌ પ્રથમ વધારે ને વધારે વાછરડું પીતું હોય. તમે જો ગાય જ્યારે વાછડાને જન્મ આપે ને, એ વાછરડું બહુ ઉછળે, બહુ કૂદે, બહુ એક્ટિવ હોય. એ રાત દિવસ કૂદે છતાંય થાકે નહીં. ગાયનું દૂધ પીવા વાળા એક્ટિવ રહેશે, રાત દિવસ મહેનત કરશે છતાંય થાકશે નહીં. અને ભેંસ એ માથું નીચે કરીને ઊભી હશે. ભેંસનું દૂધ પીવા વાળા એમ જ બેઠા હોય. ગાયનું દૂધ પીવું જોઈએ. ગાયના દૂધમાં એક ગુણ છે. તમે ગાયના વાછરડાને 100 ગાયની વચ્ચે મૂકી દો, એ વાછરડું એની માનું જ દૂધ પીશે. અને ભેંસનું બચ્ચું ગમે ના મૂકી દો, ગમે ના મોઢું મારી લેશે. ભગવદ્ ગીતામાં કૃષ્ણએ કીધું છે, એકાંતી એકો વિશિષ્યતે. બુદ્ધિ એકાંત હોવી જોઈએ, લક્ષ્ય એક હોવું જોઈએ. ગાયનું દૂધ પીવાથી બુદ્ધિ એકત્ર થાય છે, ચિત્ત એકત્ર બને છે. કહેવાનું તાત્પર્ય છે, ભગવાનનું નામ ગોવિંદ, ગાયના પાલક, ગાયને આનંદ દેવા વાળા. અતઃ ભગવાનની પ્રસન્નતા માટે આપણે પણ ગાય માટે કંઈ કરવું જોઈએ. તો ગાય, ગોપી અને ગોપોને આનંદ દેવા વાળા છે. અતઃ ગોવિંદાય નમો નમઃ બારંબાર પ્રણામ કરતી હું. દેવી કુંતી પ્રણામ કરે છે. હવે દેવી કુંતીની બાહ્ય દ્રષ્ટિ થઈ રહી છે. તમે અહીંયા ફોટામાં જોઈ શકો, ભગવાન શ્રી કૃષ્ણ બેઠા છે, દેવી કુંતીની નજર જઈ રહી છે, અને બંને હાથ જોડી કૃષ્ણને પ્રણામ કરે અને કહે છે, હે કૃષ્ણ નમઃ પંકજ નાભાય. કૃષ્ણ, તમારી કમળ જેવી નાભીને હું પ્રણામ કરું છું. ભક્તો, ભગવાન શ્રી કૃષ્ણના સમસ્ત અંગની ઉપમા કમળ સાથે દેવામાં આવી છે. આપકી નાભી કમળ સદૃશ. કૃષ્ણનું શરીર જ કમળ જેવું છે, અને કમળ જેવા શરીરમાં અનેક કમળો, એમાંનું એક છે નાભી કમળ. નમઃ પંકજ નાભાય. આ દુનિયાની પ્રથમ સ્ત્રી જેણે ભગવાનને પ્રણામ કરવાનું પ્રારંભ નાભીથી કર્યું. અમુક લોકો ભગવાનને પ્રણામ ચરણોથી કરે, અમુક લોકો ભગવાનને પ્રણામ આંખોથી કરે, એના મુખમંડલથી કરે. પણ દેવી કુંતી અદ્ભુત, प्रणाम भी शुरू किया तो कहां से? नाभि से. आचार्य तो कहे
કે ભગવાન શ્રી કૃષ્ણ રથ ઉપર બેઠા છે અને દેવી કુંતી ઊભી છે, એટલે દેવી કુંતીની આંખો સીધી કૃષ્ણની નાભી ઉપર આવી રહી છે. એટલે સૌ પ્રથમ નમો પંકજ નાભાય, જે પણ કારણ હોય તે, પણ સૌ પ્રથમ નાભીને